નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। તો આવી ગયો તમારી આતુરતાનો અંત। ભાગ 1 થી 56 ની ભવ્ય સફળતા બાદ એવલ્ડ ગ્રુપ ઇન્ડિયા લઈને આવ્યું છે ભાગ 57, જેમાં તમને મળશે ઘર વપરાશથી લઈ મોટા વાહન સુધીની લાખો રૂપિયાની ભેટ। પહેલી ભેટ યોજનામાં જોડાઓ માત્ર 400 રૂપિયામાં અને મેળવો 21 લાખ તેમજ અન્ય લાખો રૂપિયાની ભેટ જીતવાનો મોકો। ભાઈ ખાલી વાતો જ નથી કરતા, પરંતુ ગેરંટી પણ આપે છે કે ઇનામ લાગે એટલે લાગે જ। પહેલો ડ્રો 23 ઓગસ્ટથી શરૂ થાય છે અને ડ્રોનું લાઈવ પ્રસારણ YouTube તેમજ ઇન્સ્ટામાં પણ કરવામાં આવશે। છેલ્લા 15 વર્ષનો વિશ્વાસ અને મની બેકની ગેરંટી। તો રાહ શેની જુઓ છો? આજે જ ટિકિટ ખરીદો અને તમારી કિસ્મત અજમાવો। વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો। ભુજના હાજાપર ગામના યુવાનની હત્યા। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીક્યા બાદ લાશને ફેંકી દેવાઈ। પ્રથમ અહેવાલ મુજબ જુગારનું કારણ હોઈ શકે છે। હાજાપર ગામના 31 વર્ષીય યુવાનની છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ગળું રહેસી, છાતી, પીઠ અને હાથના ભાગે ઘા ઝીકી હત્યા નિપજાવી હોવાની ઘટના સામે આવતા ચકચાર ફેલાઈ છે। ગુમ યુવાનની શોધખોળ દરમિયાન તળાવ પાસેથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। જે મામલે મૃતકના ભાઈએ જુગાર રમતા સમયે રૂપિયાની લેતી દેતી મામલે મથડાના શકમંદ આરોપીએ હત્યા નિપજાવી હોવાનો ગુનો નોંધાવતા પદ્ધર પોલીસે તપાસ હાથ ધરી છે। ડગાડાના અને હાલ હાજાપરમાં રહેતા 31 વર્ષીય શબીરભાઈ અલીભાઈ જામની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી હતી। જે બાબતે પદ્ધર પોલીસ મથકે મૃતકના ભાઈ રફીકભાઈ અલીભાઈ જામે મથડાના શકદાર આરોપી સામે ગુનો નોંધાવ્યો છે। ફરિયાદીના જણાવ્યા મુજબ શનિવારે સાંજે ગામના પૂર્વ સરપંચે ફોન કરી સીમમાં આવેલી રાતી તલાવડી પાસે મૃતદેહ મળ્યો હોવાનું કહ્યું હતું। સ્થળ પર જોતા ફરિયાદીના ભાઈનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ દેખાયો હતો અને ગળું, છાતી, પીઠ અને હાથના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારેલા હતા। સમગ્ર મામલે પદ્ધર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ સંદીપસિંહ ચુડાસમા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે પોલીસે શકમંદ આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત। જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ। જોતા રહો। अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी। बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं। जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो, गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આજે તારીખ 3 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।